नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाई स्कूल मेहमदाबाद। विषय सामाजिक विज्ञान। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોની ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, દુનિયાના ઘણા બધા દેશોની અંદર પોતાના દેશનું સ્વતંત્ર અથવા તો અલગ બંધારણ હોય છે, એમ આપણા દેશનું પણ અલગ અને સ્વતંત્ર બંધારણ છે। આ બંધારણ કેવી રીતે ઘડવામાં આવ્યું, બંધારણ ઘડવા માટે કોણે કોણે મહત્વનો ફાળો આપ્યો, એટલે કે બંધારણ ઘડતરની પ્રક્રિયા અને ભારતીય બંધારણના લક્ષણો શું છે એની વિસ્તૃત ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાના છીએ। આ પ્રકરણમાં બંધારણ એટલે શું, એટલે કે બંધારણનો અર્થ, બંધારણનું મહત્વ, બંધારણ ઘડતરની પ્રક્રિયા, આમુખ શું છે, આમુખનું મહત્વ, આમુખના આધાર સ્તંભો, બંધારણના મૂળભૂત લક્ષણો વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરીશું। તો સૌથી પહેલાં આપણે સમજીએ કે બંધારણ એટલે શું। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશ ચલાવવા માટે ચોક્કસ પ્રકારની શાસન વ્યવસ્થા હોય છે। દુનિયાના અલગ અલગ દેશોની અંદર અલગ અલગ પ્રકારની શાસન વ્યવસ્થા છે। કેટલાક દેશોની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા છે, કેટલાક દેશોમાં સામ્યવાદી શાસન વ્યવસ્થા છે, તો કેટલાક દેશોની અંદર સરમુખત્યારશાહી છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણોમાં આપણે ભણ્યા છીએ કે આપણા દેશની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા ચાલે છે। તો આપણો દેશ કેવી રીતે ચલાવવો, એ ચલાવવા માટે કેટલાક ચોક્કસ પ્રકારના નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે। આ નિયમોનું વિસ્તૃત વર્ણન એટલે દેશનું બંધારણ। બંધારણ એટલે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશના બંધારણ તરીકે ઓળખવામાં આવે છે। દરેક દેશ માટે બંધારણનું એક વિશેષ પ્રકારનું મહત્વ છે, એમ આપણા ભારતીય બંધારણનું પણ એક વિશેષ મહત્વ છે। ભારતીય બંધારણ એ આપણા દેશનો પાયાનો અને ખૂબ મહત્વનો દસ્તાવેજ છે। ભારતીય બંધારણ જીવંત છે, મૂળભૂત દસ્તાવેજ છે અને પરિવર્તનશીલ દસ્તાવેજ પણ છે। બંધારણની જોગવાઈઓના આધારે આપણા દેશની અંદર વિવિધ પ્રકારના કાયદા ઘડવામાં આવે છે અથવા ઘડી કાઢવામાં આવે છે। આ જે કંઈ કાયદાઓ ઘડવામાં આવે છે એ આપણા બંધારણ સાથે મેળ ખાતા હોવા જોઈએ, સુસંગત હોવા જોઈએ અને બંધારણની અંદર જે કંઈ જોગવાઈઓ કરવામાં આવી છે એના અંકુશ હેઠળ અથવા તો એને આધીન હોવા જોઈએ। અને એ જ પ્રકારે
દેશના કાયદાઓ ઘડી કાઢવામાં આવે છે સંસદ દ્વારા. બંધારણ કાયદાથી સર્વોપરી છે. એમાં સમય અનુસાર બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે, જેના કારણે ભારતના બંધારણને જીવંત દસ્તાવેજ કે મૂળભૂત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણ ઘડવા માટે વિશેષ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. એ બંધારણ ઘડતરની પ્રક્રિયાની વાત કરીએ તો ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ એના પહેલા બ્રિટિશ સરકારે 25મી માર્ચ 1946ના દિવસે 3 પ્રતિનિધિઓનું બનેલું એક કેબિનેટ મિશન આપણા દેશની અંદર મોકલ્યું, જેનું કામ ભારતને આઝાદી આપવાનો ઉકેલ શોધવાનું, સાથે સાથે બંધારણનું ઘડતર કરવું અને એનું ઘડતર કરવા માટે બંધારણ સભાની રચના કરવાની જવાબદારી આ કેબિનેટ મિશનને સુપરત કરવામાં આવી, સોંપવામાં આવી. એ અંતર્ગત ભારતીય બંધારણ સભાની અંદર કુલ 385 જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવી. આ સભ્યોમાં ભારત દેશની જુદી જુદી કોમના લોકો, ધર્મના લોકો, જાતિ, લિંગ કે જુદા જુદા ભૌગોલિક પ્રદેશોની અંદર વસવાટ કરતા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત એ સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં હતા એવા વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલ વિશેષ જ્ઞાન ધરાવતા એવા તજજ્ઞ વ્યક્તિઓની નિમણૂક ભારતીય બંધારણની ઘડતર પ્રક્રિયાની અંદર કરવામાં આવી. બંધારણ ઘડતરની પ્રક્રિયાની અંદર કેટલાક મહત્વના સભ્યોમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામથ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, N ગોપાલસ્વામી આયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવ સિંઘ, આ ઉપરાંત 2 સ્ત્રી પ્રતિનિધિઓ એટલે કે મહિલા પ્રતિનિધિઓની પણ નિમણૂક કરવામાં આવી, જેમાં એક હતા સરોજિની નાયડુ અને બીજા છે વિજયાલક્ષ્મી પંડિત. આવા કુલ 385 સભ્યોની નિમણૂક કરીને બંધારણના ઘડતરની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યનો મુદ્દો છે, વારંવાર પરીક્ષામાં પૂછાયો છે. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે બાબા સાહેબ આંબેડકર એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી. ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમામ સભ્યોની બનેલી બંધારણ સભાએ એમની કામગીરી 9 ડિસેમ્બર 1946ના દિવસથી શરૂ કરી.
કુલ 166 બેઠકોનું આયોજન થયું, જેમાં બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર એમને સોંપવામાં આવેલી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. આ પ્રક્રિયાની અંદર દુનિયાના મહત્ત્વના જુદા જુદા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. એમાં રહેલી કેટલીક સારી બાબતોનો સમાવેશ આપણા દેશની અંદર આપણા દેશના બંધારણમાં થાય એની વિગતપૂર્ણ ચર્ચા કરવામાં આવી અને ભારતીય બંધારણને આખરી સ્વરૂપ આપવાનો પ્રયત્ન થયો. ભારતના બંધારણની અંદર સૌ પ્રથમ 395 અનુચ્છેદ અને 8 જેટલા પરિશિષ્ટો નક્કી કરવામાં આવ્યા. એના પછી એમાં ફેરફાર કરીને 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ નક્કી થયા. 26મી નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ સર્વસંમતિથી બંધારણ પસાર કર્યું અને એ બંધારણને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. ખરા અર્થમાં 26મી જાન્યુઆરી 1950ના દિવસથી આપણા દેશની અંદર ભારતના બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો અને એ જ દિવસથી ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950ના દિવસે પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર થયું હોવાને કારણે 26મી જાન્યુઆરીના દિવસને સમગ્ર દેશની અંદર પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. બંધારણ સભાની અંદર રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને સત્યમેવ જયતેને રાષ્ટ્રસૂત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા. ભારતીય બંધારણની અંદર કેટલીક મહત્વની બાબતો, જેમાં મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના વિવિધ અંગો, સરકારે કરવાના જુદા જુદા પ્રકારના કાર્યો અને કેટલીક વિશેષ પ્રકારની સૂચનાઓ અને સાથે સાથે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર એવી ઘણી બધી બાબતોનો સમાવેશ આપણા બંધારણની અંદર કરવામાં આવ્યો છે, જેના કારણે આપણા દેશના બંધારણને વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત, વિશદ અને લેખિત દસ્તાવેજ તરીકે ઓળખે છે. વિદ્યાર્થી મિત્રો, બંધારણના ઘડતરની પ્રક્રિયા પછી દેશની અંદર એનો અમલ શરૂ થયો, જેના કારણે ભારત દેશની અંદર નવા જ પ્રકારના નિયમો સાથે દેશનું સંચાલન કરવાની શરૂઆત થઈ. બંધારણ ઘડતરની પ્રક્રિયા પછી બંધારણનું એક મહત્વનું અંગ છે આમુખ. વિદ્યાર્થી મિત્રો, સમજીએ આમુખ શું છે. વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ
બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવતું એક તત્વ છે. આમુખની અંદર બતાવવામાં આવેલા જે શબ્દો છે એના ઉપરથી આમુખ બંધારણનો આત્મા છે એમ આપણે કહી શકીએ. આપણા દેશના આમુખની અંદર વિશેષ પ્રકારના શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક શબ્દોનું એક આગવું અને વિશેષ મહત્વ છે. ભારતના સંવિધાનના આમુખની વાત કરીએ તો આમુખમાં કયા કયા શબ્દો છે એની આપણે વાત કરીએ. આમુખ અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ એવા વિવિધ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ આમુખની અંદર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1976ની અંદર 42મા સુધારાથી આમુખની અંદર કેટલાક નવા શબ્દો ઉમેરવામાં આવ્યા. એ નવા શબ્દોની અંદર સમાજવાદી, બિન સાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો અને સિદ્ધાંતોની વાચા આપવાનું કામ કરે છે. આમુખ બંધારણના ઉદ્દેશ દ્વારા ભારતને એક કલ્યાણ રાજ્ય તરીકે સ્થાપિત કરવાનું ધ્યેય ધરાવે છે. કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું એના ઉપરથી સ્પષ્ટ થાય છે. આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના મનમાં કેવી ભાવનાઓ પ્રજ્વલિત હતી એનો પરિચય આપણને થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણના આમુખનું પણ વિશેષ પ્રકારનું મહત્વ છે. આ આમુખના મુખ્ય અને મહત્વના આધાર સ્તંભો કયા કયા છે એની ચર્ચા આપણે હવે પછીના તાસમાં કરીશું. અસ્તુ. જય હિન્દ.